हाँ भाई हालो मेरे दीधुं बे हरखे हरखुं छे के भाई रियो वाह भाई वाह तो देसी जुगाड़ भाई हो हे मानव आऊं छे मारी पासे हूँ मारी पासे जा अहीं ठेकाड़ो लीधो કેમ आपणी पासे हो भाई जो આવી तो हालो आज पानी पानी से भाई वरसाद पाछो आज हायलो जवानुं थई गयुं कारण के 2 दिवस मांड आपणे गाड़ी वाड़ी पुगाड़ी हींगड़ा ट्रेक्टर है ई हाकवानुं है अत्यारे पण एमां होय के आजे वरसाद आवी गयो कालनो એટલે હાલ એમ નથી એટલે એટાણ ખેતર વસારે રાખ્યું હોય નકર આ હિંગડા ટ્રેક્ટર છે એક બળદનું ટૂંકમાં 2 બળદનું કામ આપે અને ધીરે ધીરે આવી રીતના હાલ્યું જાય તો આવી રીતના હાંકવાનું એટલે કે આમાં જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધાએ મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવારના વ્લોગની તો અત્યારે આપણે હતા બિલખા અને અત્યારમાં તમે જોઈ શકો છો ગિરનાર ઉપર હે એક્ઝેક્ટ ઘણા બધા વાદળ જ છે કારણ કે કાલના દિવસનો હે વરસાદ બહુ હારામાં હારો હે વિસ્તારમાં થઈ ગયો છે ખાસ કરીને આપણા વિસ્તારમાં ને એમાં તો ગજબ વરસાદ થઈ ગયો છે એટલે હવે જોઈએ છીએ કાલના દિવસમાં તો પાણી ઘણું બધું આવ્યું હતું પછી હવે કાલના દિવસમાં જાવું આપણે અને થોડુંક એક જગ્યાએ નથી ઉગ્યું એવું વાવેતર છે એવું બધું બાકી તો એવું બધું છે આજે લગભગ બપોર પછી ટાઈમ મળશે તો બપોર પછી જાવું અને જો વરસાદ થઈ ગયો એટલે શું ભેજનું પ્રમાણ છે પૂરેપૂરું આવી ગયું એટલે વાવી દઈ તો એ હે એ દોસ્તો થઈ જાય કારણ કે હમણાં છે ને એટલી બધી જમીન છે હાવ સોતરા જેવી થઈ ગઈ હતી સોતરા પાલજણ એવી જમીન કઠણ પાણા જેવી જેને આપણે કહીએ કે ઓલો પાણો કેવો એમ માથે પગ મૂકો તો હાઈલા જ આવતું લાગે એવી જમીન છે હાવ કઠણ પાણા જેવી થઈ ગઈ હતી પણ અત્યારે એવું કંઈ વાંધો નથી કારણ કે કાલના દિવસનો વરસાદ છે બહુ હારામાં હારો થઈ ગયો એટલે આપણે કંઈ હાઈતમ આઈટમ સુધરી ગઈ એના જેવું કામકાજ થઈ ગયું છે હવે હાઈતમ આઈટમ હે જોરદાર છે જોરશોરથી થાય નકર શું છે પાણી પાવા ચાલુ કરવા પડે કારણ કે હાવ જમીન થઈ ગઈ ખાસ કરીને સોયાબીન માંડવીને વધારે પાણીની જરૂર હોય એવું બધું છે નાલો શરૂઆત કરી આજના વ્લોગની વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો જે તમને જાણવા મળશે કંઈક નવું નવું તો ગિરનાર ઉપર આજ તો ગિરનાર કરતાં હેઠા વાદળા આવી ગયા ગિરનાર તો હજી ઉપર પડે વાદળા તો એનાથી ને હેઠે આવી ગયા તો હાલ આજે બપોર પછી હવે જો અટાણા તો તડકો હાવ મોરો પડી ગયો વાદળા બપોર પછી જોઈએ છીએ વરસાદ થાય કે શું છે તો હાલો આજે પાણી છે ભાઈ વરસાદ પાછો આજે હાયલું જવાનું થઈ ગયું કારણ કે 2 દિવસ માંડ આપણે ગાડી વાડીએ પુગાડી આજ પાછો કાલનો વરસાદ થઈ ગયો એટલે ગારો થઈ ગયો ફૂલે ફૂલ ના ભાઈને પાછું ચાલુ પાણી રગડવાનું જવા દે આવી જાય એટલે એવું છે અને આમ ઉગમણો એવો વરસાદ અંધારો છે ને અમે જઈ હેઠળ વાડીએ વાયલા જઈશ માનો બરોબર ને તાર વાડીએ જવાનું છે તાર શું કામ છે મોજ દરિયા તો આમે વરસાદ અંધારો છે ને આમે વરસાદ અંધારો તો જોઈએ છીએ આપણે પૂગી જઈએ કેટલી ઘડી રહીએ કારણ કે અટાણો તડકો છે સૂર્યનારાયણ બહુ જોરદાર તપે અત્યારે આમ જો ઉગમણો એક બાજુ વરસાદ અંધારો જો પૂગાઈ જાય તો પૂગાઈ જાય તો કાલના દિવસનો વરસાદ થયો જોરદાર એને કારણે આ પાછો હતો અહીંયા ગારો થઈ ગયો અને કાલ કહેતા હતા કે સહેલું બહુ આવ્યું તો સહેલું આવ્યું જ હશે જા ખડ ઢાળી નાખ્યું એટલે મને અહીં લગણ તો હશે જ માનવ હા એમાં પાણી ખરી ગયું આપણે પાણાના કંઈ વાંધો ન થાય તો સેમ જ સરખા જ છે આમાં જો ખેતરમાં બધે પાણી ભરાઈ ગયા છે પાછા તો કાલે આવ્યું છે સહેલું બહુ જેમને દેખાય છે અટાણેથી તો વાંધો ન થાય આપણા પાણા છે એ સરખા જ રહ્યા છે એટલે આપણે એના ઉપરથી જ હાલશું ત્યાં ભલે વાયસા હાલ તું પાણા કંઈ વાંધો ન થાય પાણા છે ને સરખા જ રહ્યા છે એટલે ધીરે ધીરે પગ મૂકીને હાલો આપણે તરી ગયા રેડી ને જો કાલે પાણી વધી ગયું છે આમ તો જો કાલનું પાણી બહુ આવ્યું છે આમાં કાલનો વરસાદ થયો એમાં સોયાબીન બહુ સારા પહટી ગયા છે જે તમે જોઈ શકો બહુ સારામાં સારા છે એ સોયાબીન થઈ ગયા તો અત્યારે આપણી ઝાડ શું કહે છે બાંધેલી ઝાડે કમ્પ્લીટ બંધાઈ ગઈ કાલની આમ જો તમને લાગે કાંઈ છે જ નહીં આમ જો તો તમને આડાપોટે જે ઝાડ દેખાય ક્યાંથી ઝાડ નામ જ નહીં હો તો હાલો આપણે બપોર પછીના બ્લોગમાં સ્વાગત છે પાછું અને અટાણે આપણે આવી ગયા છીએ વાડીએ તો અત્યારમાં કાલના દિવસનો દોસ્તો વરસાદ થઈ ગયો જોરદાર એને કારણે માંડવી છે એ લીલા નાઘેર જેવી ઊભી છે અને ખાસ એને જરૂર હતી ત્યારે જ જે વરસાદ થઈ ગયો જેને કારણે અત્યારે માંડવી છે આમ પથારા પડી જવું એમ બાકી
જોરદાર છે. અટાણે માંડવી છે એક નંબર અટાણે સ્થિતિમાં છે, કારણ કે એને જેમ જોઈએ એમ ઈશ્વર છે રાજી થતો જાય આપણી ઉપર, એટલે માંડવીનું બધું છે સારામાં સારું થતું જાય. અને આપણે અત્યારે છે ક્યાંથી આવેલા તો હા સડી ગયો છે, મને ને માનવને બેને ખાવાનું. હા સડી ગયો છે, ધીરે ધીરે એટલે જાય. નાલો વાડીઓ સા પાણી તૈયાર હોય તો પી લઈ, અને પછી છે દૂધ ને એવું લઈને પાછું છે એ ગામમાં. તારી પાસે હું મારી પાસે જા અહીંયા ઠેકાડો લીધો. કેમ આપણી પાસે હો ભાઈ, જો આવી એને વિચારવું પડે કેની પાસે જવું. એને હે ને ઢોઈડ ઉપડી છે, બીજું કઈ નથી. હાલ આપણે આમ જાય, હાલ આપણે એમ જાય લઈએ આપણે ભેગી. હાલે હાલ હાલ. તો હાલો આપણે આવી ગયા વાડીએ, અને ભેહું દોવાઈ ગઈ છે. ડબ્બો બાંધો વગરતો નથી અત્યારે. હે નહીં એવું મારે વાર છે હજી. તો હાલો ધીરે ધીરે હેલાવીએ. ભેહું બેહું બંધાઈ ગયું છે, ધોવાઈ ગયું છે. ઝાડનો ફીંડલો એમ ભેડો પણ શું છે બધા બજારમાં છો ને? મજા બધે મેં છે. તો હાલો આજે આપણે ભાઈ આ માંડવીમાં હાંકવાનું છે ટ્રેક્ટર. તો અત્યારે આ હિંગળા ટ્રેક્ટર છે એ હાંકવાનું છે અત્યારે, પણ એમાં એવું છે કે આજે વરસાદ આવી ગયો કાલનો, એટલે હાલ એમ નથી, એટલે ખેતર વરસાદ જ રાખ્યું હોય. નકર આ હિંગળા ટ્રેક્ટર છે એક બળદનું ટૂંકમાં 2 બળદનું કામ આપે, અને ધીરે ધીરે આવી રીતના હાલ્યું જાય. તો આવી રીતના હાંકવાનું, એટલે કે આમાં વજન દેવું હોય તો માથે ચડી જવાનું, એમ ગેર પાડી દેવાનું. આવી રીતના છે ને હાંકવાનું હોય. તો કે આ બહુ આમ ખોરું હોય, આમ કરો તો આમ થઈ જાય ને આમ કરો તો આમ થઈ જાય. અને આની આ પાટલિયું છે આમાં અટાણે હાલતી હતી, પણ કાલે વરસાદ આવી ગયો એટલે આમાં જો કે હાલી ગઈ જામથી સેટ આમ બધી માંડવી હાલી ગઈ આખી. અને અત્યારે તમે જોઈ શકો છો આમાં બધા નોખા નોખા હાંકવાના છે એ ગેર હોય. તો અહીં બાજુમાં જ ગેર આપ્યો ઓન ઓફ, એટલે કે ટ્રેક્ટર ચાલુ બંધ કરવું કેમ. તો એ બધું આ ગેર સિસ્ટમ આપેલી હોય ને, આમાં આ ગેર આપેલા હોય, કેટલામાં ગેર પાડવો ને કેટલામાં હાંકવું. તો આવી રીતના આમ ટ્રેક્ટર ચડી જવાનું, ક્લાસ કરી જવાનું, બ્રેક મારવી તો બ્રેક મારી દેવાની, બરોબર ને. એટલે આવી રીતના ટ્રેક્ટરને હાંકી જવાનું ધીરે ધીરે. પછી લારી જોડવી હોય તો લારીનું પણ અહીંયા આવે સપોર્ટેડ, લારી જોતી જાય. પણ આમાં લારી ન હોય, ગાડું હોય. એટલે લારી એની ગાડા જેવી લારી જ ને, એમ તો મને ખબર છે ગાડું હોય, પણ એ ગાડા જેવી લારી જ કહેવાય, ટ્રેક્ટરની પાસે જોડેલી હોય. એટલે તો આવી રીતના આમ તમારે ઊભા ઊભા હાંકી જવું. આ જો ગાડું પડ્યું એનું જ છે ને ગાડું. હા તો હાલો હવે અત્યારે ટ્રેક્ટર છે એ કાલે હાંકશું, આજ તો ક્યાં હાલશે નહીં, કારણ કે આજ ઓલરેડી આમ બધે ભીનું જ છે. તો હાલો ચા પાણી પી આવીએ. બરાબર હાલો આમ હાલતા થઈ. અને આ જો ગાડું પડ્યું, એમાં સામાન છે. સામાન છે પણ આ હુકડો હોય જૂતી જાય. આજે હુકડો હોય ચા સ્પેશિયલ જોડવા માટેનો છે. અને આ જો સામાન પડ્યો, મીંદડા પડ્યા છે, મીંદડા. બાકી એના વ્હીલ બદલાવા હોય તો વ્હીલ બદલાવી પણ. હાલો ચા. એટલે કેમ મીંદડી બેન અહીં બેઠા છે? આમ પછી હેવાય જો કહાતી હાલે. એમાંનો બીકડી કેવી છે? જોઈ લે મજા જ આવે. જોયું ને, બાકી બેહીને રમાય તો એને મજા આવી ગયા તાર પાસે. હાલો આવો તો ખરાબ આવી. એલા એ રેખતા હાથ આમ રેખતા હાથ આમ ઉપર કરી દો, એમ હાથું છો કરી દો. એમ નહીં, હા હું જોઈને હાથું છો કરી. હા આગળ હાલે. જોઈને મજા આવી ગઈ ભાઈ, જોરદાર. કેમ માથા મારસ મારનું બે હાલત ખોરામાં કા ક્યાં જવું છે ને? એ હાલો આવી હવે ન ઉપડે, ઠેકડો મારે થાય પછી. લે ઠેકડો નથી મારતી. વાહ ભાઈ વાહ, તો દેશી જુગાડ ભાઈ હો. હે માનવ આવું છે? ધડરાટી બોલી ગયો દોરીની પણ. આ પકડું પાછું ફરતું લાગે છે. છે કે આ વીટાઈ જાય એમ.
એટલે પણ વીટાઈ ખરેખર વીટાઈ હો. ક્યાં જાય તારો મોટો થઈ જાય લ્યા તો વાર નાખ્યું અહીંયા. આ લ્યો આ વીટી ગયો તગડે આવું પાછું. હવે તું અહીંયા વીટી નાખ. હું હે ને જાવ જરીક ભરી ઓલાને પંખો માંડો બાકી નથી ફરતું ભાઈ. કેમ એમ થયું? ભરી નથી ગયું ક્યાંક? લાઈટ વહી ગઈ છે એટલે 5:30 થયા કેટલા? ફેરો ફેરો. હા હવે ફેર્યું. પાછી ઉખેર નાખે કા પાછો તો પાછો ઉખેરા જાય. બંધ થઈ ગયું કે બંધ કર્યું? વાહ માનવ વાહ. તારી દોરી એટલે દોરી હો ભાઈ. લેટેસ્ટ હેલું જાય શું થાય? ગજબ ટેલેન્ટ છે બાકી તમારામાં. જો આ બની ગયો. તો આ પટા સિસ્ટમ છે એ બહુ જૂની છે. હવે આને આધુનિક જમાના સાથે જોડવાની છે ભાઈ આપણે. તો આની જે દોરી બનાવવાની જે કામગીરી છે હાલે છે કા માનવ? ખેસું જોઈએ આગળ કેટલીક થાય દોરી લાંબી. હાંધા કરવા કે એટલે એટલી કરવી ડબલ પટ્ટો કરવો હે? હા ભાઈ હાલો મેળવી દીધું. બે હેરખે હેરખું છે કે વાયરીઓ વારી દીધો પટો પણ. વાહ મશીન વાહ. ટેકનોલોજી વાળું મશીન છે ભાઈ. એ પૂગી હતી તારે ત્યાં. તારે ત્યાં શું કરવાનું છે? બહુ મોટી થઈ ગઈ. થઈ ગઈ? હા હા થઈ ગયું રેડી. વાહ. તો હાલો દોસ્તો થઈ ગયું છે આપણું કામ બધું પૂરું. ને આપણે થઈ ગયા છીએ હવે ગરમીના રેપ જેવું. કારણ કે આજ હતી ગરમી બહુ બરોબર ને માનવ. તો માનવને પકડાવ્યા છે 2 કીટલા. તો ઘડીક મારે લેવાના ને ઘડીક એને લેવાના. બેના વાળા છે લેવાના. તો અમે હાલીએ છીએ ને હવે સૂરજનારાયણ હવે આથમ વાથમની તૈયારીમાં છે. પડતી જાય છે હાન. તો આપણે થોડોક લગન હાલીને જવાનું છે. તો ધીરે ધીરે બરોબર ને માનવ હાલ્યા જાય. તો હાલ્યા જાય તો આ લગનમાં છે અમારો આવી જાય હેઠો અને ગાડી આપણી. એટલે આજ તો કંઈ વરસાદ આવ્યો નથી. કાલનો વરસાદ હતો જેને કારણે બધું ભીનું ભીનું છે. પણ વાંધો નથી કે હાલી શકાય એવું તો છે જ. પણ જરૂર હતો ખાસ વરસાદની. તો એ ભલે પાછો 2-3 દિવસમાં પાછો વરસાદ થઈ જાય જરૂરત છે બરોબર ને માનવ? ચાલો હવે સૂરજનારાયણ આથમી ગયા અને મળશું તે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો. જય મુરલીધર અને જય દ્વારકા. પીસ.